Sami Kamasu Nami Ka Sulai Sami Sata Cheji Saat Bani Sami Kamasu Nami Chada Sanituan Kami Ayam Amo Cham Kami Ayam ધન કિંચિત અપત્યા પરબત્યા બધે પાને વિના વ્યાવ છે અનારે પેલા ઉદ્રાસમય સમાજમાં અંતરવાસાય ઓલી ભાષાએ જન્મ મધ્ય જના પ્રેમ બારવા તેરા જાન સમજાય છા વિકરાવ તમાશો દેવ જાની જાય મગન નાની ચામી કમાશો જાની જાય નામ ચાદાન વો વાયના સંદેશો શ્રી ચામી કમાશો જાની નામી ચાદાન વો વાયના લેસો ચામી કમાશો જાની નામી ચકારી વો કસાગરી વાયના પસાર કરાવશો જી अचिंत्य चिंतामणि कल्पशाखिने विशुद्ध सद्ब्रह्म दयार्णवायासितदायिने सदा नमो नमः श्री गुरुदेव नमो नमः श्री गुरुदेव नमो नमः श्री गुरुदेव
સમૂહ પ્રાર્થના કરીશું. હાથ જોડી આંખો બંધ, બધા સાથે બોલીએ. હમેમિ સાવરીવે સર્વે જીવાત્મબંધુનિ મિત્રે સર્વભૂતેષુ વેદં મચ્છનકેન શિવમસ્તુ સર્વત્ર પરહિતનિરતા ભવन्तુ તથા દોષાયનાશા સર્વત્ર સુખી ભવતુ લોકઃ. જગતના સૌ જીવોનું કલ્યાણ થાઓ, સર્વત્ર સર્વ જીવ સુખી થાઓ એ ભાવના સાથે બહાર નહોતા. પ્રણમ્ય પરમાત્માનં સમુદ્રેત્યશ્રુતાં ધર્મબિંદું પ્રવક્ષ્યામિ તોયબિંદુમિવ જી સાહેબ. અનંત ઉત્કારી શાસ્ત્રકાર ભગવાન 1444 ગ્રંથના પ્રણેતા યાજ્ઞિની મહત્તરા ધર્મસુનો આચાર્ય હરિભદ્ર સુરી મહારાજા ધર્મવિદુ ગ્રંથનો પ્રારંભ કરતા મંગલ કર્યું છે. મંગલ કરવું, મંગલાચરણ કરવું એ શિષ્ટ પુરુષોનો આચાર છે. બે પ્રકારના જીવો હોય, શિષ્ટ હોય ને અશિષ્ટ હોય. અશિષ્ટ પુરુષોને આવા પ્રકારનો કોઈ આચાર હોતો નથી, એને કોઈ નિયમ હોતા નથી, એને કોઈ એથિક્સ હોતા નથી, સિદ્ધાંત હોતા નથી. શિષ્ટ પુરુષો સિદ્ધાંતવાદી હોય છે, આચાર નિષ્ઠ હોય છે, નિયમપૂર્વક વર્તનારા હોય છે, લાઈનની અંદર ચાલનારા હોય છે. નાના છોકરાને છે ને પેલી નાની લાઈનવાળી બુક આપવામાં આવે, એમાં અક્ષર લખવાના હોય. આ ઇંગ્લિશ જ્યારે નવું નવું શીખે ને ત્યારે એ બતાવવામાં આવે, તો એને લાઈનની અંદર જ અક્ષર લખવાના. તો લાઈનની બહાર ક્યારેય પણ જાય, એક લક્ષ્મણ રેખા દોરેલી હોય, એ લક્ષ્મણ રેખાને ક્યારેય પણ ઓળંગે નહીં. એ શિષ્ટ પુરુષો. પછી ગમે તેવા સંજોગો આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, આકાશ તૂટી પડે, પણ એ પોતાની લક્ષ્મણ રેખાને ઓળંગે, પોતાના સિદ્ધાંતમાં બાંધછોડ કરે. એવા શિષ્ટ પુરુષો. શિષ્ટ પુરુષોમાં પણ શિરોમણી આચાર્ય હરિભદ્ર સુરી મહારાજા તો શિખર સમાન, કળશ સમાન છે. એવા મહાપુરુષનો ગ્રંથ આપણને મળ્યો છે. એ ગ્રંથ વાંચવા મળ્યો, એ ગ્રંથ સાંભળવા મળ્યો, એ પણ આપણું અહોભાગ્ય છે. આટલા વર્ષો પછી પણ એ સચવાયો છે, જળવાયો છે અને વંચાય છે. કેટલાય ગ્રંથો ગ્રંથ ભંડારમાં ધૂળ ખાય છે. કોઈ વાંચતું નથી, કોઈ જોતું નથી, કોઈ ઉઘાડતું નથી. કેમ ભાઈ?
રુચિનો અભાવ. આ કેમ વંચાય છે? એ મહાપુરુષોએ જે ભાવથી રચના કરી છે, આપણી વાત નમ્રતાની ચાલે છે. આ નમ્ર બનીને રચના કરી છે. 1444 ગ્રંથો જેણે રચ્યા, કેટલા નમ્ર છે કે સમુદ્રિત્ય સુતાર્ણવાત, શ્રુતરૂપી સમુદ્રમાંથી ઉદ્ધાર કરીને હું મારી કોઈ નવી રચના કરતો નથી. અને એક વાત છે જ્ઞાનીઓની, જગતમાં કોઈ રચના નવી હોતી નથી. ખાલી શબ્દની ગોઠવણી હોય છે. 52 અક્ષરની બહાર કોઈ હોય છે અક્ષર? કોઈ નવા અક્ષર લાવે છે? ખાલી એ શબ્દની ગોઠવણી કરે છે. ને પણ પૂર્વ પુરુષો, પૂર્વના જ્ઞાની પુરુષો જે કંઈ કહી ગયા તેના આધારે કોઈક સંક્ષેપ કરે, કોઈ વિસ્તાર કરે, કોઈ ગદ્ય કરે, કોઈ પદ્ય કરે, કોઈ કથા સ્વરૂપે કે, કોઈ વિવેચન સ્વરૂપે કે, કોઈ સૂત્ર સ્વરૂપે. હરિભદ્ર સુરી મહારાજે સૂત્ર સ્વરૂપે રચના કરી છે. નાના નાના સૂત્રો. તત્વાર્થ સૂત્રમાં જેમ સૂત્રો છે, એમ ધર્મબિંદુ ગ્રંથમાં પણ નાના નાના ચોટદાર સૂત્રો છે. કેટલા નમ્ર છે. શુદ્ધ સમુદ્રમાંથી ઉદ્ધાર કર્યો, પણ સાથે લખે છે ધર્મ બિંદુ. હું સંપૂર્ણ ધર્મને નથી કહી શકવાનો. આજના વક્તાઓ અહમન્ય માનનારા, પોતાને પંડિત માનનારા એમ કહેતા હોય છે કે આ બધું આ મારામાં આવી જાય છે, આખો જીન શાસનનો સાર આવી જાય છે. અલા ભાઈ, તું શું બોલે છે? એનું અજ્ઞાન પ્રદર્શિત કરે છે. અને તમારા જેવા અજ્ઞાની હોય એટલે એનો સ્વીકાર પણ કરી લે. હા, કેવું પડે, શું કરી છે રચના. એનું પ્રારંભ જુઓ ને અથવા તો અંત જુઓ, તેના ઉપરથી સમજી જવાનું કે આમાં કઈ માલ નથી. ખાલી ચણો વાગે ઘણો. શેનો અવાજ આવે? કાંસાનો આવે, સોનાનો નો આવે. બહુ અવાજ કરે, બહુ બોલે કે મેં આમ કર્યું ને હું આમ છું ને ફલાણું છે. એની વાતમાં અંજાવાનું નહીં. એની વાતમાં આમ આવી જવાય. માણસ છે ને પેલું એવું બોલે ને એવું બોલે ને. પણ એની પરખવાની નિશાની જ આ છે. જે અંદરથી નક્કર હોય ને એ બોલે ઓછું, અવાજ ઓછો કરે, પેલો અવાજ વધારે કરે. બહુ બોલે તે બાંઠો. ઉપાધ્યાયજી મહારાજે વ્યાખ્યા કરી કે બહુ બોલ બોલ કરે, પોતાની આપ વડાઈ હાંક્યા કરે. હું આમ ને હું આમ ને મેં આમ કર્યું ને મેં આમ કર્યું ને હું આમ કરું છું ને હું આમ કરું છું. તમારે ખાલી સાંભળી લેવાનું. એની 50% નહીં, 90% વાતની બાદ બાકી કરવાની. આવા મહાપુરુષો બોલે બહુ ઓછું. હું ધર્મનું ખાલી બિંદુ જેટલું જ. અને વાત સાચી છે. સર્વજ્ઞ ભગવંત પણ દેશના આપે તો અભિલાપ્ય અને અનભિલાપ્ય.
અનઅભિલાપ્ય પદાર્થો તો એ કહી શકતા જ નથી, પણ અભિલાપ્ય પદાર્થોમાંનું પણ બહુ અલ્પ કહી શકે છે. પ્રભુએ કેવળ જ્ઞાન પછી 30 વર્ષ સુધી દેશના આપી તો પણ એ ધર્મનું બિંદુ જ કહી શક્યા છે. પ્રભુ કેવળ જ્ઞાનીની પાસે આપણું જ્ઞાન તો જ્ઞાન જ ના કહેવાય. એબીસીડી ભણતો હોય અને પેલો પીએચડી ભણેલો હોય, પીએચડી ની સામે એબીસીડી આવડી ગઈ અને પેલો છોકરો કેવો અરખાય, નાનો છોકરો, એ મને એબીસીડી આવડી ગઈ, મને એબીસીડી આવડી ગઈ, એમાં આપણે અરખાઈ, એ મને અતિક્ષણ આવડી ગયા, એ મને અતિક્ષણ આવડી ગયા. અલા ભાઈ, કેવલ જ્ઞાનીના જ્ઞાન પાસે એબીસીડી આખી પણ નહીં, ખાલી એ પહેલો અક્ષર, એ વસ્તુ આ જાણે છે. હા, એટલે કીધું ને, અનઅભિલાપ્ય તો કહી શકતા જ નથી, અભિલાપ્યમાંથી પણ બહુ અલ્પ કહી શકે. એટલે કેવા યોગ્ય, જે જીભથી બોલી શકાય, જે વર્ણવી શકાય, જે વર્ણન જ ન કરી શકાય તો બોલી શકતા નથી એ પદાર્થ, પણ વર્ણન કરી શકાય એવા પણ બહુ ઓછા. આ તત્વને જાણનારા હાથમાં છે. એટલે લખે છે, તોય બિંદુ મિવોદધે, સમુદ્રમાંથી જળના બિંદુની જેમ આ ધર્મરૂપી સમુદ્ર એમાંથી બિંદુ જેટલું પ્રવક્ષ્યા. હું કહીશ, પણ શરૂઆત કરે છે પ્રણમ્ય પરમાત્મા, એ પણ પરમાત્માની કૃપાથી કહીશ. મારી બુદ્ધિ નથી, મારો ક્ષયોપશમ નથી, મારું પુણ્ય નથી. બોલશો રાજુભાઈ, મારું પુણ્ય નથી. આપણે વાતે વાતે આપણા પુણ્યનું પણ અભિમાન કરીએ છીએ. મારું પુણ્ય, મને આ મળી ગયું, મારું પુણ્ય, મને આ લાભ મળી ગયો. આગેવાન હમણાં ઉભા થશે તુષારભાઈ, આપણું કેવું પુણ્ય, આપણને આવો લાભ મળી ગયો. આપણું પુણ્ય પણ 0 છે. જે છે એ દેવ ગુરુની કૃપા માત્ર છે, માત્ર. ને પ્રભુનો પ્રસાદ, પ્રભુની કૃપા, એનું નામ જ પુણ્ય છે. આપણું પુણ્ય હોત ને, જો આપણા પુણ્યથી મેળવવાનું હોત ને, તો આમાંનું કાંઈ ન મળે. જે મળ્યું છે દેવગુરુની કૃપાથી જ મળ્યું છે. ચકાર સમજો. આ પુણ્ય કરવાનું છોડી દો. આ કૃપા, જ્યાં જ્યાં પુણ્ય બોલીએ છે ને, ત્યાં ત્યાં કૃપા શબ્દ લાવી દો. જોજો ચમત્કાર સર્જાશે. પુણ્ય કરીએ છીએ ને, એટલે આપણને પુણ્ય મેળવવાનું મન થાય છે. મને શેમાં પુણ્ય મળે, મને શેમાં વધારે પુણ્ય મળે. ભગવાનની પૂજા કરવા જઈએ તો પણ પક્ષાલમાં પુણ્ય વધારે, પૂજામાં વધારે, ફૂલ પૂજામાં વધારે, મુગટ પૂજામાં વધારે. શેમાં વધારે? પક્ષાલમાં પુણ્ય વધારે. પુણ્ય હોય તો દેવગુરુ મળે નહીં. દેવગુરુ મળ્યા તો પુણ્ય થયું. દેવગુરુ વિના પુણ્ય જ નથી. દેવગુરુએ આપણને ચીંધ્યું, એને બતાવ્યું, આને પુણ્ય કહેવાય, આને પાપ કહેવાય. પુણ્ય કરવું જોઈએ, પાપ છોડવું જોઈએ. છતાં અનાદિકાળના સંસ્કારથી આપણે પાપ પ્રવૃત્તિ તરફ ઢળતા હતા.
આપણો હાથ પકડીને ખેંચ્યા કે આ ન કર ભાઈ. આ પેલા વોટર પાર્કમાં ન જવાય, હે આ દરિયામાં પેલા ક્રુઝમાં ન જવાય, મગર થઈશ, દરિયાનો મગર થઈશ. છતાં આપણે ન સાંભળ્યું તો ખેંચ્યા. એ નહીં આ કર. જો આ પુણ્ય કરવા જેવું છે, આ ધર્મ કરવા જેવો છે, ધર્મ કર કર કર. આમ કીધું ત્યારે આપણે કંઈક ધર્મ કર્યો અને કર્યો માટે પુણ્ય બંધાયું. આટલી બધી વસ્તી છે, આટલી બધી વસ્તી છે, આટલા જવાની ઈચ્છા થાય, તમને જ ખેંચ્યા કે હા બસ એ દેવગુરુની કૃપા ઝીલવાને પાત્ર એટલા બન્યા. એની કૃપા તો અનરાધાર વરસી રહી છે. વરસાદ વરસે છે ને અત્યારે અનરાધાર વરસે છે, તોય કેટલાય લોકો કોરા ધાકોર રે. એક પાણીનો છાંટો પણ એને ન અડે. કેમ કોરો ધાકોર રહ્યો? કેમ રહ્યો? એને રેનકોટ પહેર્યો, એને છત્રી રાખી, માથે ટોપી પહેરી, ઘરની બહાર જ ના નીકળ્યો, ઘરના બારી બારણા બંધ કરી દીધા. ગમે એટલો મુશળધાર વરસાદ વરસે એને એક છાંટો ન વળે. બસ આપણી દશા. દેવગુરુની કૃપા તો એવી વરસે છે, નાયગરાનો ધોધ નાનો પડે. મેં તો ખાલી સાંભળ્યું છે નાયગરાનો ધોધ, તમે તો કેટલાકે જોયો પણ હશે. એટલી કૃપા વરસે છે. પણ આપણે અહંકારનો ટોપો, અહંકારની છત્રી રાખીને બેઠા છીએ. મારું પુણ્ય હું છું, હું કરું છું, કરનાર હું છું. એટલે એની કૃપાનો સ્પર્શ પણ થતો નથી. કૃપાનો સ્પર્શ પણ ત્યારે થાય જ્યારે યોગ્ય નમ્ર. આ નમ્રતા કેટલી જરૂરી છે, અનિવાર્ય. આ નમ્રતા, સરળતા, ક્ષમા, આ સંતોષ, આ ગુણો પ્રાપ્ત કરવા અનિવાર્ય. એ ગુણો વિના કોઈ આત્માને સંકિત પણ ન મળે. મોક્ષની વાત દૂર રહી. મોક્ષની વાત તો બહુ દૂર છે. પૂજા ન કરતો હોય તો સંકેત મળી જાય. કદાચ ઉપવાસ જિંદગીમાં નથી કર્યો તો પણ સંકેત મળી જાય. પણ આ ચાર ગુણ મેળવ્યા વિના સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ ન થાય તો મોક્ષની પ્રાપ્તિ ક્યાંથી થાય? અને એમાંનો એક ગુણ છે નમ્રતા. નમો પ્રણમ્ય પરમાત્મા. એ પણ પરમાત્મા, શ્રેષ્ઠ આત્મા, ઉચ્ચતમ આત્મા, એને પ્રણામ કરી. પ્રણામનું શું મહત્વ છે આપણે જોઈ રહ્યા છીએ. પ્રણામ શેના માટે? દેવ ગુરુને પ્રણામ, દેવ ગુરુને નમસ્કાર, દેવ ગુરુને વંદન, દેવ ગુરુનું પૂજન, દેવ ગુરુની ભક્તિ, એનો લાભ. આપણે જોઈ રહ્યા છીએ પ્રણામના પ્રકાર. કરજોડ નમસ્કાર, પુનરાવર્તન કરાવું.
કારણ કે તમારી યાદશક્તિ ઉપર મને ભરોસો. પછી ગઈકાલે આ ભાગ્યશાળી હાજર નહોતા. પહેલો કરજોડ નમસ્કાર. દરેક નમસ્કાર વખતે શું ભાવ રાખવાના એ મહત્વનું. વિધિ જેટલી મહત્વની છે એના કરતા વધારે મહત્વનું ભાવ છે. અવિધિ કરવાની છે એવું નહીં. વિધિ કરવાનો પૂરો ભાવ, વિધિપૂર્વક કરવાનો ભાવ, વિધિનો આગ્રહ અને વિધિપૂર્વક કરવાનો પૂરેપૂરો પ્રયત્ન. કરજોડ એટલે બરાબર જોડાવા. બે હાથ બરાબર જોડાવા. તમે જોજો દેરાસરમાં હોય, અહીં ઉપાશ્રયમાં હોય, જેટલા હાથ જોડે બધાના હાથ અલગ અલગ જોડેલા હોય. જો આ બે આગળ બેઠા છે ને બેઉના જુદા જુદા જોડેલા. કેવી દશા છે! આટલું પણ સકલ શ્રી સંઘનું એક સમાન નથી હોતું. કેમ? જ્ઞાન નથી. એટલે રાજાને એકવાર છે ને આવો વિચાર આવ્યો કે મારા દરબારમાં બધા દરબારીઓ આવે છે, બધા સલામ કરે છે, પણ એ સલામ કેટલા પ્રકારની હોય? જયંતીલાલ સંભળાય ને? હા. તો એણે કામ સોંપ્યું મંત્રીને. મંત્રી એક જણને બેસાડી દીધો. જેટલા આવે બધાના સ્કેચ કરે. એ કોઈ આમ કરે, કોઈ આમ કરે, કોઈ આમ કરે. અહીં હાથ કોઈ આમ રાખે ને કોઈ આમ રાખે ને, કોઈ ડાબા હાથે કરે ને કોઈ જમણા હાથે કરે ને કોઈ બે હાથે કરે. 26 પ્રકારની સલામ થઈ. કેટલી? 26 પ્રકારની. અને અહીંયા જેટલા બેઠા છે આ બધા કેટલા પ્રકારના ખમાસમણ આપે છે એ નોંધવામાં આવે તો જેટલા બેઠા છે બધાના અલગ અલગ આપે. કોઈ બે જણના એક સરખા ના હોય. કેમ આવું? આટલું બધું અજ્ઞાન કેમ ચાલે? આટલી બધી અવિધિ, આટલી બધી અવિધિ કેમ ચાલે? અન્ય ધર્મમાં તમે જોતા હશો એક સરખી એક સાથે કોઈ ફેરફાર નાનો મોટો કોઈ પણ હોય, આપણે એની અનુમોદના નથી કરતા, પણ અન્ય પાસેથી પણ શીખવા જેવું છે, એ શીખવાનું છે. અન્યમાં પડદયાદિક ગુણો, દયાદિક જે ગુણ છે જે અનુમોદવા લાગે તે શીખવાનું છે કે ભાઈ આપણામાં પણ એક સરખું હોવું જ જોઈએ. કેમ એવું ન હોય? કાલે જ એક વિચાર આવ્યો. આખા સુરતમાં ભાઈ તુષાર સવારે પક્ષાલનો ટાઈમ દરેક દેરાસરમાં એક સરખો જ હોય. કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ પક્ષાલ કરવો હોય તો એમ ન થાય કે હું 7 વાગે ત્યાં ગયો પણ પક્ષાલ થઈ ગયો હતો. 7 વાગે કોઈ પણ દેરાસરમાં જાય તો બધે 7 વાગે પક્ષાલ ચાલુ થતો. જે ટાઈમ નક્કી થાય. સાંજે એક જ ટાઈમે આરતી બધે થતી હોય. દરેક દેરાસરમાં બરાબર ઘંટારો થાય, જય જય આરતી આવી, અને પછી રાગ પણ એક સરખો જ બોલાતો. હવે ત્યાં આરતીના રાગ પણ બધા જુદા જુદા, ટાઈમ પણ જુદા જુદા, પદ્ધતિ જુદી. એક જ જૈન, ચલો આપણે તપાગત છીએ તો તપાગત નું તો એક હોવું જોઈએ. કેમ એવું ન થાય? વેસુમાં શરૂઆત કરી શકાય. ગઈસાલ સાહેબ પાલનું કર્યું કર્યું હતું. ગઈસાલ પાલ કર્યું. શું કર્યું? કર્યું
આરતીનો સમય ગયો તો આરતીનો વૈશાખ સમય હા. તો આ વખતે વેસુમાં અને પછી આખા સુરતમાં ધીરે ધીરે પર્યુષણના 8 દિવસ આખા સુરતમાં આપણે કરીએ ત્યાં સુધી વેસુમાં પ્રેક્ટિસ કરી લઈએ થાય કે ન થાય દરેક દિવસનો કોર્ડિનેશન કરીને વાત હા દરેક દેરાસરના જે વહીવટદારો એને મળીને એક ટાઈમ 7 વાગે 7:15 જે અનુકૂળ હોય તે વખતે જે હાજર હોય બરાબર 7 વાગે ડંકો વાગે ને બરાબર આરતી એક જ રાગની અંદર બધે બોલાતી કોઈને ક્યાંય પણ આરતી ઉતારવાનો ભાવ થયો તો એક ટાઈમ પહેલા એ પહોંચી જાય એને કોઈને પૂછવાની જરૂર નહીં અને એની ઉર્જા એક સાથે જ્યારે આવા પ્રકારની પરમાત્માની ભક્તિ થાય ત્યારે એક વિશિષ્ટ ઉર્જા અને એ ઉર્જા જે કામ કરે તમે કલ્પના ના કરી શકો બધાનો એક સાથે જ્યારે ભાવ ઉભો થાય એક સવારનો પક્ષાલ ને એક સાંજની આરતી આ બે નક્કી કરીએ એક જ સમય એક સાથે એક જ સ્તવન પણ એક જ બોલાતું હોય કોઈ આ બોલે ને કોઈ આ બોલે પક્ષાલમાં એવું નહીં કરવા એમ નમસ્કાર પ્રણામ નમો બધાના મુખમાં નમો કર છોડ નમસ્કાર ડાબો હાથ આત્મા છે જમણો હાથ પરમાત્મા છે આત્માને પરમાત્માનું મિલન કેવો આનંદ કેવો પરમાનંદ પરમાત્માનું મિલન થાય એટલે માત્ર બે હાથ જોડવા માત્રથી પરમાત્માનું મિલન બસ ત્યારે એ ભાવમાં રમે હો પ્રભુ મળી ગયા પરમાત્મા મળી ગયા આજે મારો ધન્ય દિવસ આજે મારે આંગણે કલ્પ વૃક્ષ ઉગ્યું આજે મારે આંગણે અમીના મેહ ઉઠા પરમાત્મા મળી ગયા એ ભાવથી માત્ર હાથ છોડી કર છોડ નમસ્કાર એ તરત મસ્તક ઝૂકે શિર મોડી આ બંને કાયાથી નમસ્કાર અને કાયાથી નમસ્કાર થાય એટલે ચારિત્રની શુદ્ધિ દેવગુરુને તમે કાયાથી નમસ્કાર જેટલી વાર કરો એટલી વાર તમારી ચારિત્રની શુદ્ધિ વારંવાર 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 નમસ્કાર કરવાનું કીધું ત્રિકાળ તો જગન્યથી સવાર બપોર ને સાંજ કાલે જ ભાગશાળી એક આવ્યા હતા એ કહેતા હતા હું ફલાણી જગ્યાએ ધંધો કરતો હતો ત્યારે રોજની 34 ચા પીતો બરાબર કેટલી ચા હજી છોડી દીધી સાવ છોડી દીધી પણ ચા જો રોજની 34 પી શકાય તમારા ઘરાગને સાચવવા માટે કે ઘરાગ આવે અને એની માટે ચા મંગાવવાની તો એને એકલો ચા પીવડાવે પોતે સાથે અડધી રકાબી ન પીએ તો ખરાબ લાગે બરાબર ને બે મિત્ર ભેગા થાય અને પેલો માવો આપે અડધો ન ખાઈએ તો ખરાબ લાગે ને ભગવાનના દેરાસર પાસેથી પસાર થઈએ અને અંદર જઈને હાથ જોડીને નમો શ્રીરામ ન કહીએ તો ખરાબ ન લાગે સવાર દર્શન કર્યા હતા સવારે કર્યા હતા સવારે ચા પીધી હતી તોય ઓફિસ જઈને ઠોકે જ કેમ કે ઘરની ચામાં મજા ન આવે ઓફિસની ચા કડક મીઠી હોય પછી પાણી ગાળ્યા વિનાનું હોય દૂધ ગમે તે હોય બધું ચાલે જેટલી વાર વારંવાર નમસ્કાર
કર છોડ નમસ્કાર, શિર મોડ નમસ્કાર, આટલું જ. ચલો તમને છૂટ આપો. જેટલી વાર દેરાસર ઉપાશ્રય પાસેથી પસાર થાવ, રસ્તામાં ખાલી તમારે બૂટ ચપ્પલ ઉતારવાના. બૂટ ચપ્પલ ઉતારી જમીન ઉપર ઉતરી ઊભા રહી હાથ જોડી નમો જીનારાયણ, બસ આટલું. અંદર પણ ન જાઓ તો પણ નમસ્કારનો લાભ મળે. નમસ્કાર પુણ્ય કીધું. દાન જેમ પુણ્ય છે, નમસ્કાર પુણ્ય છે, પરમ પુણ્ય છે. આપણને પુણ્ય ભેગું કરતા પણ નથી આવડતું. પુણ્ય જોઈએ છે ખરું, પણ પુણ્ય કઈ રીતે બંધાય, કઈ રીતે ભેગું થાય એ જ્ઞાન જ મેળવ્યું નથી. આટલું તો થઈ જ શકે. અને તે વખતે એક ભાવ પરમાત્માનો મિલન. ભાવ ભળેને પેલી ખાંડ વિનાની ચા કેવી લાગે, એમ ભાવ વિનાની દરેક ક્રિયા ખાંડ વિનાની ચા જેવી છે. એ ખાંડ ભળે ને ચામાં જે મીઠાશ આવે, એમ ભાવ ભળે અને દરેક ક્રિયામાં જે મીઠાશ આવે. ભાવ નથી ભળતો એટલે મીઠાશ નથી આવતી, મીઠાશ નથી આવતી એટલે વારંવાર કરવાનો ભાવ થતો નથી. ચા વારંવાર પીવાનો ભાવ કેમ થાય છે? મીઠી લાગે છે, ભાવે છે. ચાનો વેપારી હોય ને એને પણ વારંવાર ચાખવી તો પડે, પણ એ ખાલી ઉકાળીને કડવી ચા ચાખે એટલે એને કડવી લાગે એટલે ગમે નહીં, પણ આ મીઠી લાગે છે. એમ દરેક ક્રિયામાં મીઠાશ છે. દરેક ક્રિયા, પ્રભુ શાસનની દરેક ક્રિયા એટલી બધી મીઠી મીઠી છે, એટલી બધી મજા આવે, આમ જલસા પડી જાય. એક એક ક્રિયા કરો ને આનંદ આનંદ થઈ જાય, પણ અંદર ભાવ ભળે તો. ભક્તિમાં ભાવ જો ભળે, ભક્તિમાં ભાવ જો ભળે તો શું થાય? તો કે પ્રભુને નીચે ઉતરવું પડે, પ્રભુને નીચે ઉતરવું પડે. સાક્ષાત પરમાત્માની આ તાકાત છે ભાવ ધર્મ. આ ભાવ ધર્મ સુધી પહોંચવા માટે દ્રવ્ય ધર્મ સાધન છે. એનો સાધન તરીકે ઉપયોગ કરીને ભાવ ધર્મ સુધી પહોંચવાનું છે. કરજોડ નમસ્કાર, શિરમોડ નમસ્કાર, નમો જીનાણમ, અર્ધા વનત પ્રણામ. નમો જીનાણમ વખતે પ્રભુનું મિલન, અર્ધા વનત પ્રણામ કરીએ એટલે અર્ધા ઝૂકીએ. ઈચ્છામી ખમાસમણો બોલો ને ગુરુવંદન વખતે ત્યારે પણ આ નિયમ છે. ઈચ્છામી ખમાસમણો પેલા એટલું, પછી વંદીયું જામણી જાય નિસી આવે, ત્યારે અડધા ઝૂકી જવાનું છે. એ ઝૂકીને બોલવાનું છે. અને મથેણ બનાવી બોલીએ ત્યારે પંચાંગ પ્રણિપાત થવા જોઈએ. દેવ અને ગુરુ પાસે જ્યારે અર્ધાવનત પ્રણામ કરીએ ત્યારે આપની પાસે હું પશુ જેવો છું, આપની પાસે હું બળદિયા જેવો છું. આ ભાવ સાથે જ્યારે ઝૂકીએ છે તો પશુમાંથી આપણો વિકાસ, પશુમાંથી માનવ બનવા માટે આ રસ્તો છે ઝૂકવાનો. નમસ્કાર. અંદર રહેલી પશુતા બધી ઓગળી જાય. માણસ છે ને એ માણસ તો કોક જ હોય છે, કોક જ હોય છે. એટલે તો પેલા કવિએ લખ્યું કે હે માનવી તું માનવ થાય તો ઘણું, માનવી માનવ થાય તો ઘણું. કેમ લખવું પડ્યું? કે માનવીમાં માનવતા જ મરી પરવારી છે, પશુતા આવી ગઈ છે.
એટલે તો અલગ અલગ રીતે સંબોધે છે. હાવ બળદિયો છે એમ કેમ કે, ગધેડા જેવો છે એમ કેમ કે, એના જેવા ગુણો એનામાં દેખાય છે એટલે એમ કહેવામાં આવે છે. કોઈને એમ કે છે તું દેવ જેવો, એવા તો ખૂબ વિરલા હો કે માનવ શરીરમાં રહીને પણ દેવ જેવું વર્તન કરે. આપણે માનવ શરીરમાં રહીને માનવ જેવું વર્તન કરીએ એવું તો બનવું જ છે. આટલો નિશ્ચય કરો. આ ભાવની અંદર મારે માનવ બનવું છે. આ માનવ બનવા માટે આ ભાવ, આ શરીર આપણે ધારણ કર્યું છે. તો માનવ તરીકેનો ગુણ આ છે કે મહામાનવને નમે, અને જે નમે છે માનવમાંથી મહામાનવ બને. કર જોડ શિર મોડ જીભ જોડ, જીભથી બોલ્યો બધાને વંદામી નમો જીના, એટલે જીભ પણ નમસ્કારમાં જોડાઈ ગઈ. અને જીભથી જે શબ્દ બોલ્યા એના દ્વારા જ્ઞાનની શુદ્ધિ, કાયાથી કર્યું એમાં ચારિત્રની શુદ્ધિ, શબ્દથી અક્ષરથી નમસ્કાર કર્યો એટલે જ્ઞાનની શુદ્ધિ, અને છેલ્લે આવે છે મથૈ પંચાંગ પ્રણિપાત. પાંચે પાંચ અંગ એક સાથે જમીનને અડે અને ત્યારે બોલાય મથૈણ, મથેણ નહીં, મથૈણ વંદામી. મસ્તક વડે હું વંદન કરું છું એમ બોલે અને ત્યારે ખરેખર મસ્તક જમીનને અડે. બતાવું તમને. આ બે પગ, બે હાથ ભાઈઓએ બે કોણી ભેગી કરવાની, બહેનોને ભેગી ન થાય પણ આમ ચાલે. પછી આ બે પગ પાસે બે હાથ અહીંયા અડવા જોઈએ. જે જોડેલા હાથ છે પગને અડીને, આમ આગળ નહીં, પગને અડીને, પછી એને અડીને જ અહીંયા માથું અડી. પહેલા માથું જમીનને અડેલું હોય, પછી બે હાથ અડેલા હોય અને પછી બે પગ. પાંચે પાંચ અંગ એક સાથે જમીનને અડે. આ પંચાંગ પ્રણિપાત થયું. તે વખતે કોણી છે એ બરાબર અહીંયા હોય. શેઠ મોટા પેટ હોય એને આમ ન થાય, એને આમ રહેશે, પણ તુષારને થઈ જાય. આ પંચાંગ પ્રણિપાત કરે ત્યારે ભાવ નમસ્કાર. અત્યાર સુધી દ્રવ્ય નમસ્કારમાં ભાવ બોલે છે. હવે પંચાંગ પ્રણિપાત કરે છે, ઝૂકે છે, નમે છે, મથે વંદામી બોલે છે. તે વખતે જે ભાવ રાખવા એને મદતોડ નમસ્કાર કીધું. ભાવ નમસ્કારને શબ્દ વાપર્યો છે મદ તોડ નમસ્કાર. મદ, અભિમાન, અહંકાર તૂટી ગયો, ટુકડે ટુકડા થઈ ગયો, છિન્ન ભિન્ન થઈ ગયો, કણ કણ થઈ ગયો. કયા ભાવથી થાય? કે આ નમસ્કાર હું કરતો નથી, પ્રભુ કરાવે. એક નમસ્કાર પણ હું નથી કરતો, પ્રભુ કરાવી રહ્યા છે. પ્રભુ કરાવે. સવારે અંગલોચના તમે કરો કે પ્રભુ કરાવે? તમે કરો છો. પ્રભુ ક્યાં કરાવે? સવારે હોય છે. બહુ સરસ રીતે એકદમ શાંતિથી એ 2-3 જણા હોય, એકદમ સરસ હળવા હાથે અંગલુછણા કરતા હોય છે.
બહુ ઓછા આવા જોયા છે, અને એવા જ્યારે જોઈએ ત્યારે આનંદ પણ થાય, ખુશી થાય. એ ખૂબ ભાવથી કરે છે, પણ કરનાર હું નથી, પ્રભુ. હું કરું છું એ ભાવ રાખશો તો આપણો અહંકાર ઊભો થાય. કરનાર હું છું. જ્ઞાનીઓ કે છે હું કરું એ જ અજ્ઞાનતા. સકટ તણો ભાર જીમ શ્વાન તાણે. ગાડાની નીચે કૂતરું ચાલતું હોય, ગાડા ખેંચે છે બળદ, ઉપર ચલાવે છે ખેડૂત, અને કૂતરું માને છે કે આ ગાડું હું ચલાવું છું. બરાબર એવી દશા આપણી છે. ચલાવનાર દેવગુરુ છે. દેવગુરુ વિના આપણે ચાલી શકીએ એમ નથી, એક ડગલું ભરી શકીએ એમ નથી, એક પગલું ભરવાની તાકાત આપણી નથી. આ દેવગુરુ ચલાવી રહ્યા છે. ભાવ જ્યારે સ્થિર થાય, ત્યાં ભગવાન ન હોત, જીરાવલા પાસના ભગવાન અહીંયા ન હોત તો તમે અંગલુક્ષણા તો ના કરત, તમારા કરત રોજ કરો છો ને, બધા જ કરે છે. અંગલુક્ષણા તો કરો છો ને. બાથરૂમમાંથી નાહીને બહાર નીકળો એટલે બરાબર આમ પેલો ટર્કી ટુવાલથી ધીરે 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 આમ, કેમ બરાબર ને? હા, હિંમતના વાસી જો બાળ સફેદ છે તોય બરાબર ઓળી ના આમ દાઢી વાડી બરાબર કરી ના પોતાના અંગલુછણા બધા જ. જો ભગવાન ન હોત તો આપણે આપણા જ અંગલુછણા કરતા હોત, ભગવાનના અંગલુછણા ના કર્યા હોત. પ્રભુ છે, પ્રભુ બિરાજમાન છે તો એ કરાવે છે. એણે આપણને ઘરથી ઉભા કર્યા. શ્રૃંગાર મારો છો ને તમે, શુભમાંથી સવારે પથારીમાંથી એણે ઉભા કર્યા કે ચાલ તારે પૂજા કરવાની છે. અહીં બેઠા હતા તો તમે ત્યાંથી ઉભા થયા. એ બેઠા હતા તો નાઈને પૂજાના વસ્ત્રો પહેર્યા, અને પૂજાના વસ્ત્રો પહેરીને દેરાસર સુધી આવ્યા. અહીંયા ન હોત તો આવવાના હતા. તમે વ્યાખ્યાન સાંભળવા આવો છો માટે અમે વ્યાખ્યાન કરીએ છીએ. સાચી વાત. તમે વ્યાખ્યાન સાંભળવા આવો છો માટે અમે વ્યાખ્યાન કરી શકીએ છીએ. સાચી વાત ને? એટલે વ્યાખ્યાન સાંભળનારનો મહિમા ને. બરાબર આ પદાર્થ સમજી લેવા જેવો છે. ગુરુ ભગવાન તો વ્યાખ્યાન વાંચે છે તો આપણે સાંભળવા, તો આપણને સાંભળવાનું મન થયું, આવવાનું મન થયું તો આપણે સાંભળીએ છીએ. મહિમા કોનો, પ્રભાવ કોનો, મહત્વ કોનું? વ્યાખ્યાન સંભળાવનાર. આ લખે છે, એ ક્યાં લખે છે? પેન લખે છે, પેન લખે છે. તું ક્યાં લખે છે? પેન એમ કહેશે હું લખું છું. વાત સાચી છે. જો નોટને શું અડે છે? પેન અડે છે. તમે અડતા નથી. અક્ષર શેનાથી પડે છે? પેનથી પડે છે. તો પેન લખે છે એમ કહેવાશે ને. શું કહેવાય? શું કહેવાય? તુષાર લખે છે. બરાબર સમજી જજો. આ બધી વાતો આપણા મગજમાં જેવી ઉતરવી જોઈએ નથી ઉતરી. એટલે અલગ અલગ દાખલાથી તમને એટલે સમજાવું. લખનાર પેન નથી, લખનાર તુષાર છે. પેન દ્વારા લખે છે. પેનનું મહત્વ નથી, જે લખનાર વ્યક્તિ છે એનું મહત્વ છે. કાગળ છે તો પેન થી લખાય છે. હા, કાગળ છે તો લખાય છે. બરાબર. એટલે કાગળ ને પેન બેનું મહત્વ છે. કાગળ ન હોય તો ના લખાય. હાથમાં લખાય કે ના લખાય? જમીન પર લખાય કે ના લખાય? બધે લખાય.
પેલા નીચે જ લખતા હતા. ધૂળી નિશાળમાં ધૂળવાળી નિશાળ હોય એમાં ધૂળમાં એક અડે એક બગડે બે. ધૂળમાં લખીને શીખવાડતા હતા. કાગળ નતો તોય લખાતું હતું. આ પેન નથી તો પેન્સિલથી લખાતું હતું. પેન્સિલ નથી તો કલમથી લખાતું હતું. પેનનો વિકલ્પ છે, કાગળનો વિકલ્પ છે, લખનારનો વિકલ્પ નથી. એમ દેવગુરુનો કોઈ વિકલ્પ નથી. એની પાસે ઘણા બધા છે. તમે અંગલક્ષણા નહીં કરો તો બીજા ઘણા બધા છે. એમને રહેવાના નથી. એણે તમારી પસંદગી કરી અંગલક્ષણા માટે, એનો ઉપકાર છે. મારી પાસે 10 પેન છે, એમાંથી એક પેનથી લખાવાનું તો એક જ પેનથી. તો 10 માંથી જે પેન પસંદગી કરીને એના વડે મેં લખ્યું તો એ પેન ઉપર મારો ઉપકાર થયો. પેલો વાંસળી વાળો હોય છે ને, વાંસળી વગાડવા આવે છે, તેની પાસે પેટી હોય છે આવી લાકડાની, અને એમાં 5, 10, 15 અલગ અલગ જાડી પતલી વાંસળી હોય છે. કઈ વાંસળી વગાડવી એ કોના હાથમાં? વાંસળી વાળાના. વાંસળી વગાડનાર એમાં ફૂંક ભરે છે. એના દ્વારા વાંસળીનો મધુર સ્વર સંભળાય છે. તો દેવ ગુરુ એ વાંસળી વગાડનાર છે, આપણે વાંસળી છીએ. અને આટલી બધી વાંસળીમાંથી આપણી વાંસળીને પસંદ કરે છે, નાની હોવા છતાં, પતલી હોવા છતાં, અને એમાં ફૂંક ભરે છે, અને સરસ મજાનો મધુર અવાજ આવે છે, અને આપણે વાંસળી થઈને અહંકાર કરીએ છીએ, ઓ મારો કેવો સ્વર મીઠો છે. મહત્વ કોનું? વાંસળીનું નહીં, વાંસળી વગાડનારનું મહત્વ છે. એટલે તો કવિએ લખ્યું, શ્યામ તારી બંસી થઈને બજવું છે મારે. શ્યામ તારી બંસી થઈને બજવું છે મારે. સૂર ક્યારે કેવા પૂરવા તે જોવાનું. આપણે તો પ્રભુની વાંસળી બનવાનું છે, અને જેવા સૂર પૂરવા હોય તેવા પૂરે. પછી વાંસળી એમ ના કે આવા કેમ સૂર પૂરે છે તું, કાલે તો આવા પૂર્યા હતા, પેલાના તો આવા સ્વર વગાડે છે, મારા કેમ આવા બગાડે છે. આપણે દેરાસરમાં જઈને શું કરીએ? ભગવાનને આવું જ કહીએ છીએ. ભગવાન આ પેલાને જો તે આવું કરે છે, આને તું આવું કરે છે, મને કેમ આવું કરે છે? ભગવાનની મરજી. એને કઈ વાંસળી વગાડવી, કેવી રીતે વગાડવી, કેટલી વગાડવી, ક્યારે વગાડવી, આ બધી ભગવાનની મરજી. આપણે વાંસળી થતા આવડવું. વાંસળી પોલી હોય છે, અને પોલી હોય છે માટે લાગે છે. ભગવાનની પાસે આપણે ખાલી થઈને જઈએ તો ભગવાન એવી સરસ વાંસળી વગાડે. આપણે પેલું ભરેલા જઈએ છે એટલે વાગતા નથી એટલે ભગવાન છોડી દે છે. ભગવાનની પાસે ખાલી થઈને જવાનું છે. પ્રભુ બસ તારી પાસે આવ્યો છે, બધું મૂકીને આવ્યો છે. ચપ્પલ બહાર મૂક્યા, છત્રી બહાર મૂકી, મોબાઈલ બહાર મૂક્યો, રેનકોટ બહાર મૂક્યો. એ મારી અંદરની બધી ઈચ્છાઓ, બધી કામનાઓ, આ બધું બહાર મૂકીને આવ્યો છે. હું ખાલી થઈને આવ્યો છું. જ્યારે માથું નમાવીએ છીએ આપણે, પ્રભુને નમસ્કાર કરીને માથું નમાવીએ, ત્યારે આ ભાવ લાવવાના છે. પ્રભુ આ 10 શેરિયું, 10 શેર વજન છે. રાવણના 10 માથા હતા, આપણા એક માથાનું 10 શેર વજન છે.
પ્રભુ આ તારા ચરણમાં ધરી દઉં છું, તારા ચરણમાં મૂકી દઉં છું. હવે આ તારું છે. આ માથું એટલે મારું સંપૂર્ણ અસ્તિત્વ તારું છે. મારું જે અસ્તિત્વ છે બધું તારું છે, મારું કાંઈ નથી. મારી ઈચ્છાઓ, મારી અપેક્ષાઓ, મારી આસક્તિ, આ બધું તારા ચરણમાં મૂકી દઉં છું. તું તારજે, ઉગારજે, જીવાડજે કે બારજે, સઘળું તને સોંપી દીધું આદિશ્વર ભગવાન. આજે પ્રભુના ચરણમાં મૂકી દેવું, એનું નામ છે આચરણ. આચરણની નવી વ્યાખ્યા, સાચી વ્યાખ્યા પાછી, નવી નહીં. આપણે આચરણ કોને કહીએ છીએ? કોને કહીએ? જે જ્ઞાન ભણ્યો, વ્યાખ્યાન સાંભળ્યું, પણ કશું આચરણમાં તો છે નહીં. સામાયિક કરતો નથી, રાત્રિ ભોજન ત્યાગ નથી, નૌકાસી કરતો નથી, પ્રતિક્રમણ કરવા આવતો નથી, એટલે આચરણ નથી. અને આપણે એ કરીએ છીએ એટલે આપણું આચરણ છે. અને આચરણનું પણ આપણે અહંકાર કરીએ. સાહેબ આપણે રોજ પ્રતિક્રમણ કરવાનું, 12 મહિના. મારા સાહેબ હોય કે ન હોય, ઉપાશ્રયમાં આવીને જ આપણે કરવાનું. જાણે આમ ઉપકાર કરતો હોય ને મારા સાહેબ એવી રીતે વાત કરે. તું પ્રતિક્રમણ કરે છે એમાં બીજા ઉપર ઉપકાર કરવા માટે કરે છે કે તારા આત્મા માટે કરે છે? કોઈ દિવસ એમ કીધું કે હું રોજ 4 રોટલી ખાઉં છું? કાકા તમારું શું નામ? કાકા જયંતિભાઈ. 2 જયંતિભાઈ. જય હો. કોઈ દિવસ કોઈને એમ વાત કરી હું 4 રોટલી ખાઉં છું, હું રોજ નાઉં છું, 15 મિનિટ મને નાતા થાય છે? કોઈ દિવસ કીધું? હું રોજ ટીવી જોઉં છું કીધું? હું રોજ કમાવા જાઉં છું, 8 કલાક ઓફિસે જાઉં છું, કોઈને કીધું? તમે એક સામાયિક કરો, એક પૂજા કરો, એક નૌકારવાળી ગણો, કોઈ સિદ્ધાચલ તપ કરે, કોઈ વિશ્વસ્થાનક કરે, કોઈ આંબેલની હોળી કરે, એમાં કહેવાનું હોય કીધા પછી સંતોષ થાય એવું હોય તો કોને પણ હું ક્યાં ના પાડું છું? કોને કે આજે હું પૂરણપોળી ને દહીં વડી ને ઓસામણ ભાત ખાઈને આવ્યો? કોને? તમને સંતોષ થતો હોય તો ત્યાં કેમ નથી કહેતા? એ રોજ કરવાનું જ હોય ત્યાં કેમ નથી કહેતા કે રોજ કરવાનું જ હોય? શરીર મળ્યું છે એટલે એના માટે, શરીર માટે સ્નાન કરવાનું હોય, ભોજન કરવાનું હોય, સૂવાનું હોય, આ કરવાનું છે. તો હું આત્મા છું તો આત્મા માટે તપ કરવાનું જ હોય, આત્મા માટે ક્રિયા કરવાની જ હોય, આત્મા માટે ભક્તિ કરવાની જ હોય. એ કોઈને કહેવાનું ન હોય. કેવી દશા છે! આપણે કરવા છતાં એનો લાભ ગુમાવીએ છીએ. આઈમિલ કરે તો આમ દેરાસરમાં મોટી સાહેબ આઈમિલ, અરે કાનમાં ધાક પડી જાય. અને જો આપણે સ્તુતિમાં હોઈએ ને 1 મિનિટની વાર લાગે ને તો બીજી વાતથી સાહેબ આઈમિલ આઈમિલ, આ બધા તૂટી પડે. ત્યાં બાજુમાંથી કોઈક બગલે સાહેબ 58નું બચખાણ આપજો ને, એટલે પેલો આંબીલ વાળો ઠંડો પડી જાય. આ આપણી દશા છે. કોઈ શાતા ના પૂછે તોય આપણને ગમતું નથી. સિદ્ધાચલ તપ શરૂ કર્યું આપણે, ખબર પડી બધાને, તો એક જણનો ફોન આવ્યો, બીજાનો આવ્યો, ત્રીજાનો ન આવ્યો, તો જેનો ન આવ્યો એનો આવી બધું. સાડું છે, સાડું ફોન નથી કરતો. બોલો આવો સાડું હે? આવ્યો એની કિંમત નહીં. હા, ના આવ્યો એની કિંમત. કરવા છતાં, ધર્મ કરવા છતાં ધર્મનું ફળ ગુમાવ્યું.
ધર્મ એવી રીતે થવો જોઈએ સહજ, કોઈ ભાર વિના. કોઈ પણ ધર્મ કરે એનો એના માટે પોતાના માટે તો ભાર હોવો જ નથી. આ બે ભાર ખોટા લઈને ફરીએ છીએ, આ બંને ભાર આપણને ડૂબાડનારા છે. યાદ રાખજો, જીવનમાં જો સદગતિ મેળવવી હોય, દુર્ગતિમાં ન છવું હોય, જો મોક્ષ જલ્દી મેળવવો હોય, ભવ વધારવા ન હોય, જો સુખ જોઈતું હોય, દરેક ભવમાં દુઃખ ન જોઈતું, તો આ બે ખોટા ભાર તમારા માથે ક્યારે નહીં રાખો. એક તમારા સુકૃતનો ભાર તમે લઈને ફરો છો, સુકૃત કરો છો છતાં એનો ભાર તમારા માથે જ. જ્યાં સુધી કોઈને કો નહીં ત્યાં સુધી તમને ચેન પડતું નથી. ઉપાશ્રય બને 3 વર્ષ થઈ ગયા, 3-4 વર્ષ પહેલા પણ દાન આપ્યું હોય ને અત્યારે આવે ને અમે તો નવા આવ્યા, સાહેબ આ આપણું છે, આ રૂમ આપણી છે. આ સુકૃતનો ભાર લઈને એક આંબિલ કરશે, એક ઉપવાસ કરશે તો માથે ભાર રહેશે, મારે ઉપવાસ છે. એ નામમાં અહંકાર ના આવે. અહંકાર એટલે તો કીધું ભાર. અહંકાર મોટામાં મોટો ભાર. તમે સમજો તો ખરા, અહંકાર જેવો કોઈ ભાર જ નથી. ડુબાડે, જેટલો ભાર વધારે એટલો ડુબાડે, જેટલો ભાર ઓછો એટલો તરે. તરવું છે તો ભાર ઓછો કરી દો, ડૂબવું છે તો ભાર રાખો. ઘરવાળાને સાસુ કરતી હોય સીધા ચલતા, અને બેસણું હતું, ઊભી ના રહી, જતી રહી. ખબર નથી મારે સાંજનું બેસણું ઘરે કરવાનું છે. કેવી છે? પછી આખો ઉપવાસ ઝઘડો ચાલે. તમે શું કરો છો? આ તપ કરો છો, જ્યાં ક્લેશ કરીને બધું બાળી નાખો છો, બધું બળી જાય. શા માટે આટલો વાર? સહજ. નૌકાસીઓને જેટલા સહજતાથી આપણે જીવી શકીએ. નૌકાસી હોય અને સાંજે કદાચ મિલન રસોઈ નથી બની, ચોવિયાર છે, ખબર છે, તો આપણે ખાખરોને ચા ખાઈને ચોવિયાર કરી લઈએ છીએ, નૌકાસી છે. પણ બિયાસણું કર્યું આપણે, ખાલી બિયાસણાનું નામ પડ્યું, ખબર છે મારે બેસવું છે, તોય કઈ કરતા. એકલા ઢોકળાથી થોડું બેસવું થતું, એકલા થેપલાથી થોડું બેસવું. આ બિયાસણાનો ભાર રાખ્યો, બિયાસણું પણ કરી લેવાનું. ઢોકળા બનાવ્યા છે, ચા લઈ લો, દૂધ લઈ લો, ખાખરો લઈ લો, ને મહાવીરના નાસ્તા તો ભરેલા જ છે, મીઠાઈ પણ છે. એમાં કંઈ મહેનત કરવાની નથી, ડબ્બા ખોલીને બેસી જાઓ, મજાથી બ્યાસનું કરી લો. ઘરવાળા પણ કહેશે કે ના ના, હા કેવું પડે, સુધરી ગયા, કે અમારા ભાગ્ય સુધરી ગયા ને ભાગશાળી પણ સુધરી ગયા. ધર્મનો ભાર ન હોવો. નમસ્કાર એ શીખવાય. કરજોડ નમસ્કાર, શિરમોડ નમસ્કાર, જીભ જોડ નમસ્કાર અને મદ તોડ નમસ્કાર. પંચાંગ પ્રણિપાત કરે ત્યારે પ્રભુ હું કરતો નથી, તું કરાવે છે. તું કરાવે છે તો મારાથી થાય છે. કરાવનાર તું છે. ભાવ તે આપ્યા, ભાવ પ્રમાણે કરવાની ક્રિયા પણ તે બતાવી, ક્રિયા કરવાનો પુરુષાર્થ તે કરાવ્યો અને અહીં સુધી પણ તે પહોંચાડ્યો. પ્રભુ અહીંયા લગી તે આણ્યો, અહીં સુધી તું મને લઈ આવ્યો. તે વખતે એનો આભાર માનવાનો છે, અને એનો આભાર માનીએ ને એટલે આપણો બધો ભાર હળવો થઈ જાય. આભાર માનવો ને એ પણ એક જાતનું મંગલ છે. દ્રવ્ય મંગલ, અહીંયા જે પ્રણમ્ય પરમાત્માનમ કર્યું છે ભાવ મંગલ છે. એક દ્રવ્ય મંગલ, એક ભાવ મંગલ અને ત્રીજું છે આભ્યંતર ભાવ મંગલ. આ ત્રણેય મંગલને આપણે જાણવા છે, સમજવા છે. અને આભ્યંતર ભાવ મંગલ જે વિશિષ્ટ પ્રકારનું છે. આ આભ્યંતર ભાવ મંગલ શું છે? દ્રવ્ય મંગલ
ફળે કે ન ફળે. હા, દહીં ખાઓ, ગોળ ખાઓ, બધું દ્રવ્ય મંગલ છે. ભાવ મંગળ પ્રાય ફળે. પ્રાય એટલે ઘણું કરી. આભ્યંતર ભાવ મંગલ અવશ્ય ફળે, 100% ફળે. ફળે જ. તો એ દ્રવ્ય મંગલ શું, ભાવ મંગલ શું ને આભ્યંતર ભાવ મંગલ શું? અહીંયા આભ્યંતર ભાવ મંગલ કઈ રીતે કર્યું છે અને આભ્યંતર ભાવ મંગલ કઈ રીતે થઈ શકે, એના દ્વારા વિઘ્ન કઈ રીતે ટળે, વિઘ્નની પરંપરા કઈ રીતે દૂર થાય, શાસ્ત્ર વિચાર.